તો આમાં ઓવર કોન્ફિડન્સની કે અભિમાનની કોઈ વાત જ નથી. સુરતની જનતાએ નક્કી કરી લીધું છે, એનું કારણ છે યોગેશભાઈ, સુરતમાં 22માં આવો જ ઓવર કોન્ફિડન્સ હતો ને માત્ર 5 સીટ ઉપર આમ આદમી પાર્ટી એ સિમટી ગઈ હતી. એટલે મારે તમને પૂછવું છે કે માત્ર ઓવર કોન્ફિડન્સ છે કે હકીકત પરિણામ મળશે? સુરતની જનતાએ આમ આદમી પાર્ટીના ચૂંટાણેલા પ્રતિનિધિઓની સેવાને, એમની સક્રિયતાને અને એમના હોકારાને જોયો છે, જાણ્યો છે, સમજો છે. જ્યારે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓની સુરતની જનતાને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અડધી રાત્રે પણ ઊભા રહી, લડી, સંઘર્ષ કરી, જેલોમાં જઈને પણ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સુરતની જનતા માટે વિપક્ષમાં રહીને પણ ખૂબ લડ્યા છે. તો સુરતની જનતા આ વખતે એવું વિચારી રહી છે કે જે પાર્ટી વિપક્ષમાં રહીને એટલું બધું કરાવી શકતી હોય, એટલું કરી શકતી હોય, તો શા માટે એને આ વખતે સત્તા પક્ષની ભૂમિકા ન આપીએ? તો ગુજરાતની કે સુરતની જનતા તો ખાસ કરીને આમ આદમી પાર્ટીને સત્તામાં બેસાડવા માટે, એટલે કે મેયર બનાવવા માટેની ખનગની રહી છે, અને એ સુરતની જનતા આમ આદમી પાર્ટીનો મેયર બનાવીને જંપી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.